ધોળકાના કોટ ગામે જળબંબાકારની સ્થિતિ છે। કોટ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। 2 દિવસથી પાણી ભરાતા કાચા મકાન તૂટ્યા છે। કેટલાક કાચા મકાનોની દિવાલ પણ તૂટી તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ છે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પણ પાણી ભરાયા છે। કોટ ગામ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ધોળકાના કોટ ગામે જળબંબાકારની આ સ્થિતિ છે। વધુ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। 2 દિવસથી પાણી ભરાતા લોકોને હાલાકી પડી। કેટલાક કાચા મકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે। તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા છે। કેટલાક કાચા મકાનોની દિવાલ પણ તૂટી ગઈ। કોઠા ગામના સ્થાનિક અમારી સાથે જોડાયા છે વિજય દિલદાર। વિજયજી, જે રીતે કોટ ગામમાં સતત પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પણ પાણી આવી ગયા, કેવી સ્થિતિ છે ત્યાં હાલમાં? અહીંયા પરિસ્થિતિમાં એવું છે કે ઘરમાં મતલબ કમરથી ઉપરમાં પાણી થઈ ગયા છે અને કઈ ઘર તો મતલબ પડી ગયા છે અને લોકો અમુક તો પોતપોતાની રીતે થોડા બહાર ગયા છે અને ઢોર અને લોકોને બહુ જ મતલબ માલ હાનિ થઈ અને શું કહેવાય નુકસાન બહુ જ એટલે બહુ જ છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।